નમસ્કાર. દર 21 ડિસેમ્બરે વર્લ્ડ મેડિટેશન ડે મનાવવામાં આવે છે, કારણ કે વર્ષની સૌથી લાંબી રાત્રિનો દિવસ હોય છે, જ્યારે કુદરત પોતે શાંત હોય છે અને આ જ શાંતિ આપણને અંદરથી જોડાવા શીખવે છે. મેડિટેશનની શરૂઆત ભારતમાંથી જ થઈ છે. આ કોઈ ટ્રેન્ડ નથી. આપણા વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા બધામાં મેડિટેશનનો ઉલ્લેખ કરેલો છે. જ્યારે ઋષિઓ હિમાલયમાં બેસીને આંખ બંધ કરીને ધ્યાન કરતા ત્યારે મેડિટેશન જન્મ્યું. મેડિટેશન એટલે આંખ બંધ કરીને બેસી જવું એમ નહીં. મેડિટેશન એટલે મનને વર્તમાન ક્ષણમાં લાવવાની કળા, જ્યાં ભૂતકાળનો કોઈ અફસોસ નથી, ભવિષ્યની કોઈ ચિંતા નથી, ફક્ત હમણાં જ છે. આજના સમયમાં સૌથી મોટી સમસ્યા 3 સમસ્યા હોય તો એ છે ઓવરથિંકિંગ, સ્ટ્રેસ અને એન્ઝાયટી. આ ત્રણેય સમસ્યાઓનું એક જ સોલ્યુશન છે મેડિટેશન. ધ્યાન હવે માને છે કે મેડિટેશન કરવાથી બ્રેઇન કામ થાય છે, કન્સન્ટ્રેશન વધે છે, બીપી અને સ્ટ્રેસ કંટ્રોલ થાય છે, સ્લીપ ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય છે, નેગેટિવ થોટ્સ ઘટે છે. જેમ આપણે મોબાઈલને ચાર્જ કરીએ છીએ એમ મેડિટેશન મન અને મગજને ચાર્જ કરે છે. આજની લાઈફ કેવી છે ખબર છે? મોબાઈલ હાથમાં છે, હજારો વિચાર મનમાં છે, સમય નથી, શાંતિ નથી. તો મારો સવાલ એક જ છે કે જો આપણે 2 કલાક મોબાઈલને આપી શકીએ તો 10 મિનિટ પોતાની માટે કેમ નહીં? મેડિટેશન સમય નથી માંગતું, પ્રાથમિકતા માંગે છે. તો ચાલો બહુ સરળતાથી આજે આપણે સ્ટાર્ટ કરીએ. 1. શાંતિથી બેસી જાઓ. 2. આંખો બંધ કરીને. 3. નાકથી શ્વાસ લો. 4. મોઢેથી શ્વાસ બહાર કાઢો. ફક્ત ઓબ્ઝર્વ કરવાનું છે, વિચાર આવે તો લડવાનું નથી. રોજની 5 થી 10 મિનિટ કાફી છે. જે લોકો મેડિટેશન કરે છે એ વધારે પોઝિટિવ હોય છે, ડિસિઝન સ્ટ્રોંગ લે છે, રિલેશનશિપ ઇમ્પ્રૂવ કરે છે અને ઇનર પીસ મળે છે. બહારની દુનિયા બદલવી મુશ્કેલ છે, પણ અંદરની મેડિટેશન દ્વારા બદલી શકાય છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે શાંતિ એ કોઈ લક્ઝરી નથી, એ આપણા જીવનની જરૂરિયાત છે. દુનિયાનો દરેક વ્યક્તિ રોજ 10 મિનિટ મેડિટેશન કરે તો દુનિયા વધારે શાંત અને સુંદર બનાવી શકીએ. તો મિત્રો, આજે પોતાની જાતને એક વચન આપીએ કે દરરોજની 10 મિનિટ હું પોતાની જાત માટે કાઢીશ. રોજ 10 મિનિટ મેડિટેશન કરીશ, મન અને મગજને શાંત રાખીશ, મેડિટેશનને પોતાના જીવનનો ભાગ બનાવીશ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરજો. અને હા, કમેન્ટમાં જરૂર લખજો કે હું આજથી મેડિટેશન સ્ટાર્ટ કરું છું, કારણ કે શાંત મન એ સફળ જીવનની શરૂઆત છે.